રાધનપુર પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઘણી વખત ડોક્ટરની બેદરકારીઓ સામે આવતી હોય છે. જ્યારે આવી બેદરકારીઓ સામે આવે છે ત્યારે આ ડોક્ટરો પોતાના મળતિયા માણસો આગળ કરી અને સમાધાન કરી લેતા હોય છે. આવા પુરાવા અનેકવાર જોવા મળ્યા છે. જ્યારે ફરી રાધનપુરમાં એક ડોક્ટરની બેદરકારી હોવાનો પુરાવો સામે આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં ધડક પ્રાઇવેટ હોસ્પિટલો આવેલી છે. આ હોસ્પિટલમાં સાંતલપુર, વારાહી અને કચ્છ જિલ્લામાંથી પણ અહીંયા લોકો સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે કેટલાક ડોક્ટરોની બેદરકારીઓ સામે આવતી હોય છે અને આવી બેદરકારી આવતા ડોક્ટરો દબાવી દેતા હોય છે. તેવા કિસ્સા અનેકો વાર જોવા મળ્યા છે. ત્યારે ફરી આવો એક કિસ્સો કુસ હોસ્પિટલમાં જોવા મળ્યો છે. કુસ સર્જિકલ હોસ્પિટલમાં એક ગાંધીસરનું દર્દી પેટનું ઓપરેશન કરવા માટે આવે છે. આ દર્દીને પેટમાં દુખાવો થતો હોય, જેથી કુસ હોસ્પિટલના ડોક્ટર પંકજ સિન્હા દ્વારા તેની તપાસ કરવામાં આવે છે અને તપાસ કર્યા બાદ ખબર પડે છે કે ઓપેન્ડી છે, એટલે ત્યારે ઓપરેશન કરાવવું પડશે તેવું આ દર્દીને કહેવામાં આવે છે. આ દર્દી તૈયાર થાય છે અને ઓપરેશન કરવાની તૈયારી આ ડોક્ટર કરે છે. ડોક્ટર પ્રથમ ઓપરેશન ગ્રુપમાં લઈ જાય છે અને આ દર્દીના પેટ ઉપર એક કાપો મારી અને ઓપેન્ડીનું ઓપરેશન કરતા હોય છે. પરંતુ તેમને કોઈ વિચાર આવી જતા તે ઓપરેશન રોકી દે છે અને ત્યારબાદ ફરીથી ટાંકા લઈ લે છે. દર્દી જ્યારે ભાનમાં આવે છે ત્યારે દર્દીને આ ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે કે ઓપરેશન મારાથી સફળ થવાનું નથી, તમારે અન્ય હોસ્પિટલમાં જવું પડશે. ત્યારે આ દર્દીના કુટુંબીજનોને દર્દી માથે આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળે છે. દર્દી ચિંતિત જોવા મળે છે. દર્દીને સમજાતું નથી કે હવે શું કરવું. આવું રાધનપુર હોસ્પિટલમાં એક કિસ્સો સામે આવ્યો છે. આ ડોક્ટરની બેદરકારી ગણવી કે ભૂલ ગણવી તે સવાલ છે. હાલ તો આ દર્દી ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ તેના પેટ ચીરવામાં આવ્યું અને ફરીથી ટાંકા લેવામાં આવ્યા, ત્યારે તેના જીવનું જોખમ જોવા મળી રહ્યું છે. આ ડોક્ટર ઓપરેશન કરવા સક્ષમ ન હતા તો શા માટે પેટ ચીરવું પડ્યું તે પણ એક મોટો સવાલ છે. આ બાબત મીડિયા સમક્ષ જતા હવે ડોક્ટર ચિંતામાં જોવા મળી રહ્યો છે, કારણ કે તેની બેદરકારી સામે આવી છે. ત્યારે આ દર્દી સાથે સમાધાન કરવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કુસ હોસ્પિટલમાં જતા અનેક લોકોને વિચારવું પડશે, નહીં તો આવું થઈ શકે છે. ત્યારે જોવું એ રહ્યું કે હવે આ દર્દીની સારવાર અન્ય હોસ્પિટલમાં થશે કે પછી ફરીથી જ આ ડોક્ટર કરશે તે સવાલ છે. હાલ તો આ પરિવાર કુસ હોસ્પિટલમાં ટાંકા લીધેલો જેથી વધુ સારવાર લઈ રહ્યું છે. અશોક પ્રજાપતિ, AGP ન્યૂઝ, ઇન્ડિયા. ઓપરેશન કર્યું, અંદર લઈ ગયા અને પેલો આવ્યો અંદર છે ને પક્ષી એને ખબર આમ પડી એટલે ઓપનિંગમાં છે આંટી છે પાકી ને ખબર તો ખરી. અચ્છા, એટલે ઓપરેશન કર્યું પછી આંટી આવી એવું? ના આંતરડામાં આંટી હતી. બરોબર. પેલું બતાવ્યું પેટ શીરું બતાવ્યું. બરોબર. આંતરડામાં આંટી છે પછી થઈ જાય છે ને કીધું થઈ જાય. બરોબર. અંદર લઈ ગયા હવે કે નહીં થાય અને કાપી લે છે પેટ ને હવે કે ના થાય. પેટ ચીર્યું ખરું? ચીરી લે છે આપણે ગામ ના પણ બોલો. આજે તમે જે હોસ્પિટલ આવ્યા, કઈ બાબત તમે દાખલ થયા હતા? ઓપેન્ડી માટે. ઓપેન્ડી માટે. ઓપેન્ડીનું ઓપરેશન કર્યું? ના, ઓપેન્ડીનું મેં પંકજસિયાના જોડે ગયા, લેબોરેટરી કરાવી, સોનાગરેથી કરાવી. તારે એને એમ કીધું કે ભાઈ થઈ જશે. મેં કીધું કાર્ડમાં જ થાય તો કે હોય. મેં કીધું પેલા કે દૂરબીનમાંથી થાય છે કે દૂરબીનમાંથી નહીં થાય કે થોડીક આંટી છે કે બરોબર હાથથી થાય કે બરોબર. આ એટલું કીધું મેં તો કરો. બરોબર. પછી ઓપરેશન અત્યારે કર્યું એમને કર્યું એટલે આંટીમાં હતી એટલે પોતે કશું કરી ના આવ્યા. બરોબર. એટલે પહેલેથી એમને ખબર હતી કે આંટીમાં હતી? હા, ખબર હતી? પંકજબેન ખબર હતી. ખબર હતી. બરોબર. અને છતાં ઓપરેશન કર્યું. હા, પછી એમને એવું કીધું કે પછી શું કીધું એમને કે તમારે અમદાવાદ જવું જોઈએ હવે. અચ્છા, અમદાવાદ તમારે જવું પડશે એવું જ કીધું ને? બરોબર છે. શું નામ તમારું? ચાંદાભાઈ. ચાંદાભાઈ. કયા ગામના? વાંજે સર. બરોબર. કેટલા દિવસથી એડમિટ છો તમે? આજે જ એડમિટ થયા. બરોબર. અને કેટલા દિવસ રાખવાનું કીધું એમને? એ તો 3 દાડાનું કીધું હતા. હજી 3 દિવસ રાખીને પછી તમારે અમદાવાદ જવાનું અને પછી પાછું ઓપરેશન કરાવવાનું એવું? બરોબર છે. ઓકે.